રામ રામ. અમે બધા દાતાર જવાનો પ્લાન કર્યો છે અને અમે 5:30 વાગ્યા છે અને અમારું પ્લાન થયું રાતે કેટલા 12:10 અમારું પ્લાન થયું કે ગુરુવાર હતો, આજે ગુરુવાર છે ને બીજે છે એટલે બે ભેગું છે એટલે પપ્પા કહે કે હાલો, અને પપ્પા તો દર ગુરુવાર અને રવિવારે તો જાય જ છે એટલે અમે પ્લાનિંગ બનાવ્યું અમે 6 વાગે એમ જાશું. અમે 6 વાગે જાશું ને એટલે મારા ફ્રેન્ડ પછી મારા ફૂટબોલના કોચ ને અમે બધા અહીંયા જવાના છે. હેલો ગાઈસ, દાતાર હાટુ અમે તૈયાર થઈ ગયા, જો બેગ બધું પહેરી લીધું. અમે જાય છે બહાર અને પપ્પા નીચે વેઇટ કરે છે. ક્યાં જાય છે બહાર? દાતાર. હાલો આપણે આજનો વ્લોગ તો સ્પેશિયલ થઈ ગયા, સ્પેશિયલ ફોર દાતાર. ગુરુવારે બીજ એમ ને? પછી ત્યાં અમે સ્ટોપ લીધો, જયમાં દર્શન કર્યા, સરસ સરસ, પછી અહીંયા આવ્યા. વાહ. લોકેશન બતાવી દો હા બધા વ્યુઅર્સ ને. હા જુનાગઢ. હા मालिका डमड्डमड्डमड्डमन्निनाद वड्ड मर्वयं चकार चंद तांडवं तनोतु ना शिवा देव 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 जय हो श्री महादेवा जय हो तेरी डमरुधारी ओम नमः शिवाय करे पालता वो शिव को और दुष्ट कर्मी प्राणियों पे काल तेरा भारी है देव 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 जय हो श्री महादेवा जय हो तेरी। हेलो मिस्टर जदेश, कहाँ पे भैया आप? गरम नगारिया पानी पे आए हैं. वाह वाह, नगारियो पाणो. गुरुवारे बीज हो भाई, दातारी बीज भाई भाई. રામ રામ ડાયરા ને અમે અમારો પ્રોગ્રામ થયો હે કે અમે જાય હે હસનાપુર. આ અમારા ભગીરથ મામા હે ને એના બધે આમ સેટિંગ કર્યું, ત્યાં જઈને અમે મસ્ત આપણે ગિરનારી ખીચડી એવું બધે પ્રોગ્રામ કરશું. હવે પપ્પાની વારી. પપ્પાની વારી પર આજે જે કીધું ને કે સિંહ જોયા વિના પાછું આવવાનું નથી. રેવન્યુ લેવલની આપણી જગ્યા છે ત્યાં ભગીભાઈ એડજસ્ટ કરેલું છે. એમાં આપણે આજે કોઈ પણ સંજોગોમાં સિંહ જોઈને પાછા રિટર્ન આવવાના છીએ, આ નક્કી છે. અને જંગલના એરિયામાં જશું નહીં, રેવન્યુમાં હશે તો નિહાળશું સિંહને. ચલો આપણે હસનાપુર તરફ જઈ રહ્યા છીએ. લસણીયો લચકો સાથે છે, દાબેલીનો મસાલો પણ સાથે છે અને સિંગ મસાલાવાળી બ્લોગ ચાલુ છે તમારો. અને અમે દાબેલી ટુમાં ભૂરાભાઈ તમારી દાબેલી લઈને આમાં શું છે? આમાં શું છે બધું? આમાં દાબેલીનો લચકો છે હા હા, અને લસણિયા બટેટાનો લચકો છે. વાહ વાહ, સરસ. લે હવે અમારે પાવ અમારી રીતે લઈ લેવાના છે ને. હાલો મહિના અમે ઊભા રહી ગયા છે કારણ કે પપ્પાને બહુ મસ્ત દાબેલીનો લચકો ઈ બધુંમાં પાવ તો જોઈએ જ ને. પાવ ઈ ભાઈ પાસે નહોતો તો પાવ પપ્પા નાઝીમાં ગયા છે. જોરિયા દેખાય ગ્રે કલરનું પહેરેલું. બ્લોગિંગની સાચી મજા શું છે ખબર છે? મસ્ટ બી રિયલિસ્ટિક. જ્યારે તમે ટૂંકમાં રિયલી પણ પ્રકારની ટેકનિકલ સાઇડ ઇફેક્ટને ધ્યાનમાં ન લ્યો કે કોઈ પછી ટૂંકમાં પેરામીટર કાંઈ ધ્યાનમાં ન લ્યો, પ્રોટોકોલ ધ્યાનમાં ન લ્યો અને હાવ એઝ ઇટ ઇઝ તમે હાઈલે જતા હોય, ધેટ્સ બી એ પ્રોફેશનલ, યુ નો ધેટ. And when you want to be professional, there must be to do something at least by heart. And most important thing is now in this trip, Hasnapur. Hasnapur is the greatest sources of the lion. You know that? Yes. And हम जा रहे हैं आज क्लिप की ओर. चलो देखो हम क्या देखते हैं.
हमें जो देखने को मिलेगा वो आपको दिखाएंगे प्लीज. यस दिल है यही अब बेजुबान तेरी रात मेरी डार्क सी में लाइट स्टिक जल गई है Deep journey, deep jungle start. Go ahead. Back it Scorpio, and we have sedan, so more risky and more rough road here. Okay, doesn't matter. We follow the Scorpio. Yes. Yes, there is buggy. અરે આ પાણી જોડે કપડે એવું લાગ્યું છે કે ક્યાં વયા ગયા હવે હસનાપુરની વચ્ચે એક નદી આવે હે ને ત્યાં હું નાઉં છું એક નંબર લસણ વાળી ચટણી છે અરે મજા જ આવી જાય બટેટા છે શું બને છે? તમે બનાવો તો તમે અમને કાચું આપી દો તો અમને ભાવે એવું. વાહ વાહ. આવી ગયા છે ત્યાંથી કન્ટિન્યુ વ્લોગમાં આપણે આવી ગયા છે સોરી ફોર ધીસ બીકોઝ ઓફ ત્યાં અમે બધાય છે ને આપણે ટી શર્ટ શું કામ કાઢ્યું કારણ કે બધા ઓલરેડી સૂઈ જ ગયા છે હું અને મારી દીદી બે જ છે એટલે અમારે ત્યાં હવે સૂવાનું છે પણ વ્લોગ તમારું કરીને જ સૂઈશ તમે ચિંતા કરો માં કે ત્યાં એટલા સિંહ હતા ને પેલી અરે એટલા મોજ કરતા હતા ને કે ખબર જ ન પડી વ્લોગ ઉતારો ફોન તો આમ પડતો તો ગાડી આમ હતી બત્તીથી ને અમે સિંહ ગોતતા હતા જે અમારો એરિયા હતો ને એટલા જ બહાર નતા ગયો બહાર તો બીક લાગે કોઈ ખાઈ ગયું તો આપણને હાલો હવે હું સૂઈ જાઉં ડાયરાને જય માતા રામ ડાયરા. પપ્પા ધ્યાન બારા થઈ ગયું